ખેડા જિલ્લામાં દારૂના ગેરકાયદે વેચાણને લઈને જિલ્લા કોંગ્રેસ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે। ભાવનગરના લઠ્ઠાકાંડ બાદ કોંગ્રેસે જિલ્લામાં દારૂના વેચાણ સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું। જિલ્લા કોંગ્રેસ પ્રમુખે આક્ષેપ કર્યો કે અનેક વખત રજૂઆતો કરવા છતાં જિલ્લામાં વિવિધ સ્થળોએ ખુલ્લેઆમ દારૂનું વેચાણ થતું હોવાની ફરિયાદો છે અને ચોક્કસ માહિતી આપવામાં છતાં પૂરતી કાર્યવાહી કરવામાં આવી નથી। કોંગ્રેસે કલેક્ટરને આવેદન આપી દારૂના અડ્ડાઓ બંધ કરવા અને ગેરકાયદે વેચાણ સામે તાત્કાલિક અસરકારક કાર્યવાહી કરવાની માંગ કરી છે। આજે અમે ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા બે મુદ્દાએ આવેદનપત્ર આપ્યું છે। એક તો ગુજરાતમાં જે હમણાં ભાવનગરમાં લઠ્ઠાકાંડ થયું તે, અને તેના સિવાય હમણાં જ તાલુકા પંચાયતોના ઇલેક્શન ગયા બાદ તાલુકા પંચાયતોમાં જે તે હોદ્દેદારો જે બેઠા છે એમના દ્વારા જે પક્ષાપક્ષી કરીને અમારા કોંગ્રેસ મેન્ડેટથી ચૂંટાયેલા જે તાલુકા પંચાયતના સભ્યો છે એમના કામનો સમાવેશ થતો નથી। એના સિવાય અન્ય જે કોઈ પણ તાલુકા ઉમેદવારોની ઉપેક્ષા કરવામાં આવે છે તો એ બાબતે અમે આજે રોજ અહીંયા ખેડા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે। પહેલી વાત કરું તો લઠ્ઠાકાંડ થયા પહેલાં અગાઉ પણ ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદનપત્ર અનેક કાર્યક્રમો કરવામાં આવ્યા છે। તેમ છતાં દારૂનો વેપાર ખેડા જિલ્લામાં એટલો ખુલ્લો ફાલ્યો છે કે જે લોકો એક સમય એવું કહેતા હતા કે ઉડતા પંજાબ, એ ઉડતા પંજાબ કહેનારા લોકો અત્યારે મોંમાં મગ ઓરાઈ ગયા છે કે બોલતા નથી। કારણ કે પરિસ્થિતિ એવી આવી છે કે પંજાબ તો ઠીક, ગુજરાતમાં તો ઉડતા પંજાબને હવે ખબર નહીં કઈ સ્પીડથી આ ગુજરાત ઉડી રહ્યું છે। એવી પરિસ્થિતિ છે કે તમે લોકેશન મારો ને ખ્યાલ આવી જાય કે દારૂનો પોઈન્ટ અહીં ચાલે છે। એવી કડવી વાસ્તવિકતા છે। અમે લોકોએ લેખિતમાં અહીંયા અગાઉ આપ્યું છે ને જગ્યાઓ બતાવીને આપ્યું છે, તેમ છતાં પણ અહીંયા યોગ્ય કાર્યવાહી દારૂબંધી વાતે કરવામાં આવતી નથી। અને પરિસ્થિતિ એવી છે કે હમણાં જ અંદર પેપરની મેં એક નકલ બતાવી, ઠાસરા તાલુકામાં ત્યાંના લોકોએ, સ્થાનિક લોકોએ અનેક રજૂઆતો પોલીસ સ્ટેશનમાં કરી હોવા છતાં દારૂબંધી માટે કોઈ કામગીરી ના કરવામાં આવી। ત્યાંની જનતાએ રેડ કરી અને રેડ કરીને જનતા રેડની એમના ન્યૂઝપેપરમાં આવ્યું છે, એની નીચે જ આ ખેડા જિલ્લાના વિજયભાઈ પટેલ જે એસપી છે એમને સમગ્ર ભારતમાં 100 IPS ને સર્વશ્રેષ્ઠ એવોર્ડ આપવામાં 3 નંબરમાં એમનો નંબર આવ્યો।